તાપીમાં 44 જેટલા ગામોના આદિવાસી સમાજ લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને કલેક્ટરને આવેદન આપ્યું। આદિવાસી વિસ્તારમાં તંત્ર દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ રદ કરી માપણી બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમ કે ભારતમાલા, હાઈવે 56, વેદાંત ઝિંક પ્રોજેક્ટ, તાપી પાર રિવર લિંક અને જેવા અનેક પ્રોજેક્ટ આવ્યા છે। તેનાથી આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં હોવાથી લોકોએ વિરોધ કર્યો। તાપી જિલ્લા વહીવટીતંત્રને આદિવાસીઓએ સીધી રીતે જણાવ્યું હતું, પરંતુ હવે કોઈ પણ પ્રોજેક્ટ માટે જીવ આપીશું નહીં, જમીન નહીં આપીએ। જો આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ ન થાય તો રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। सरकार द्वारा जे ते प्रोजेक्टो लावीने अहींया थोपी देवामां आव्या छे, तेने लईने आजे अमे गुड्स ट्रेन जे नवो प्रोजेक्ट छे ए सरकार द्वारा अमने पूछ्या वगर अने गामनी परमिशन लेया वगर जे मापणी चालू करी देवामां आवी हती, एना विरोधमां अमे जनजागृतिनी मीटिंगो चालू करी अने आजे कलेक्टरश्रीने आवेदनपत्र आपवा माटे आव्या हता। देश मालिक है सुप्रीम कोर्ट आखता हो तो मालिकी पण देखाड़नो है आमे ने मालिकी पण प्रमाणे आमी जो चूंटणी है ते 3 धारासभ्य भाजपना हता अने एक भाजपनो त्यारे हुविया गता गाते એટલે ત્યાં અમે ચૂંટણીમાં પરચો દેખાડા પડી અમે નહીં છૂટકે હવે સામાજિક આગેવાન પ્રચાર કરો અલ્લાહ વિરુદ્ધમાં જ્યાં પડી તો ખબર પડી અલ્લાહન કા આદિવાસી વિસ્તારમાં કાંઈ કરવા પડતી હે એટલે આદિવાસી વિસ્તારને ખતમ કરવાનું જે ષડયંત્ર છે ત્યાં સામે આવતા દેહોમાં જો એ લાગે તો જેલ ભરો આંદોલન કહું હું આમાં।